ઊભો થાય તો ખબર, કૂતરાને ખબર પડી ગઈ છે. બોલો, એ આળહ મને તમને ખાઈ ગઈ છે. આળહ મંડળ હતું. બોલો, આળહ મંડળ કેવું હોય છે? એના પ્રમુખ કહેવાય છે, ઉપપ્રમુખ કહેવાય છે, એના સભ્યો કહેવાય છે. બોલો, આળહ મંડળ હતું. અને આળહ મંડળની મિટિંગ હોય બપોર 12 વાગે, અને કોઈ પણ 12:30 વાગે સભ્ય આવી જાય તેને ડિસમિસ કરવામાં આવે. એમ એ તો 12 વાગ્યાની મિટિંગ હોય ને 5-6 વાગે આવે તો આળહ મંડળનો સભ્ય સારો કહેવાય. આ જોક્સ છે આળહ મંડળનું. એમાં એક પ્રમુખ નીકળ્યા, આળહ મંડળના પ્રમુખ મોટરમાં નીકળ્યા. 80-90ની સ્પીડમાં ગાડી જતી હતી. એમાં 3-4 સભ્યો મારા જેવો જોઈ ગયા. કોની ગાડી ગઈ? કે આપણા આળહ મંડળના પ્રમુખની. મિટિંગ ભરો, રાજીનામું માગો. એટલી સ્પીડમાં હાંકે છે ગાડી આળહ મંડળના પ્રમુખ થઈને. આપણે 30-40માં હાંકીએ તો 20-25માં હાંકવી જોઈએ. એ મિટિંગ ભરીને પ્રમુખને કહે રાજીનામું આપો. તો કાં તો તમે સુદામા ચોકમાંથી નીકળ્યા હતા કાલ, તો કે 80-90 સ્પીડમાં તમારી ગાડી હતી, તો કે હા તમે આળહ મંડળના પ્રમુખ છો, શરમ નથી આવતી તમને? રાજીનામું દઈ દો. કે ભાઈ રાજીનામું દઈ દઉં તમે કહેતા હો તો, પણ મને સાંભળો તો ખરા. મારે બ્રેક મારવી હતી પણ લીવર ઉપર પગ પડી ગયો, મને આળસ ચડી ગઈ. ક્યાં ઉપાડો, ભલે ને રહ્યો. હવે લ્યો તમે કહેતા હો તો રાજીનામું આપી દઉં. તો ના, હવે 2 હોદ્દા સંભાળો તમે.